પાટણ પાલિકાના ઊંઘતા સત્તાધીશોને જગાડવા માટે કોંગ્રેસે રણનાદ ગુંજવી અનોખો વિરોધ કર્યો. વોર્ડ નંબર 4, 5 અને 11માં જાહેર માર્ગો પર ઉભરાતી ગટરોના કારણે જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. વારંવારની રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા કોંગ્રેસના સદસ્યો અને કાર્યકરોએ પાલિકા પરિસરમાં જ નાદ ગુંજવી અનોખો વિરોધ પ્રદર્શન કર્યું અને ચીમકી આપી છે કે સત્વરે જો ઉભરાતી ગટરનું પાણી બંધ નહીં થાય તો ચારે વોર્ડની જનતાને સાથે રાખી પાલિકામાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ખાન સરોવર પાસે મેન ભૂગર્ભ ગટરની પાઇપલાઇન જે રાઇઝિંગ લાઇન જાય છે તેની અંદર આજથી 12 મહિના અગાઉ એક પંચર પડ્યું હતું, પરંતુ આ નગરપાલિકાની બેદરકારી ગણો, ઘોર બેદરકારી ગણો, જેના કારણે પંચર રિપેર નહીં કરવાના કારણે આજે આખી રાઇઝિંગ લાઇન ચોકઅપ થઈ ગઈ છે. જેના કારણે વસાપુર પમ્પિંગ સ્ટેશન, માતરવાડી પમ્પિંગ સ્ટેશન, રેલવે પમ્પિંગ સ્ટેશન અને રોટલી હનુમાન પાસેનું પમ્પિંગ સ્ટેશન, આ ચારે પમ્પિંગ સ્ટેશનના પાણીની મેન રાઇઝિંગ લાઇન ચોકઅપ થઈ ગઈ છે. જેના કારણે વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 6 ના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં નદીની ગોળામાં ભૂગર્ભ ગટરો ઉભરાય છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રોબ્લેમ છે. વારંવાર રજૂઆત કરવા છતાં આજે આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. આ રાઇઝિંગ લાઇન ચોકઅપ થવાના કારણે ખેડૂતના ત્યાં ખુલ્લી ગટર લાઇન હતી જે કુંડી એ પણ ફાટી ગઈ અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ખરેખર આ સોલ્યુશન તાત્કાલિક લાવી દેવું જોઈએ. નકા પાટણ શહેરની અંદર હાઈવે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળશે, એની સંપૂર્ણ જવાબદારી આ નગરપાલિકાની રહેશે. અને ટૂંક સમયની અંદર જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે, રાઇઝિંગ લાઇન તાત્કાલિક નવી નાખવામાં નહીં આવે તો અમે આ ચારે વિસ્તારની પ્રજાને સાથે રાખી અને અહીંયા નગરપાલિકામાં ઉગ્ર આંદોલન કરીશું, જેની આ નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટદારો ધ્યાન આપે. આજે અમે આ નગરપાલિકાના સત્તાધીશો જે 12 મહિનાની ઘોર બેદરકારીના કારણે સમસ્યા હતી એટલે ઊંઘેલા હતા, એમને જગાડવા માટે આજે ઘંટ વગાડી અને બેલ વગાડી અને એમને જગાડવાનો પ્રયત્ન કરે છે કે એ લોકો જાગી જાય અને આ પાટણની જનતાને રાહત આપે. પાટણમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વચ્ચે પાલિકાના ચીફ ઓફિસરનું નિવેદન આપતા જણાવ્યું છે કે ગટર લાઇન અને કુંડી ધસી જવાને કારણે પમ્પિંગ સ્ટેશનમાં માત્ર 25% પાણી જ આવી રહ્યું છે, જેના લીધે ગંદા પાણી બેક મારી રહ્યા છે. પાલિકા દ્વારા આ બાબતે સમારકામની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કેટલાક વિઘ્ન સંતોષી રાજકીય તત્વોએ કામ બંધ કરાવી દીધું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. જો કે તેમણે આશ્વાસન આપતા ઉમેર્યું કે જીયુડીસી સાથે પરામર્શ કરીને યુદ્ધના ધોરણે આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે. ઉભરાતી ગટરો બાબતે જે એમને રજૂઆત કરી છે તે બાબતે મારે સ્પષ્ટતા કરવાની કે બહુચર પમ્પિંગ સ્ટેશને આજે પમ્પિંગ સ્ટેશનમાં ફક્ત 25% પાણી આવી રહ્યું છે અને બાકીનું પાણી છે એ નીચે ગટર ધસી જવાના કારણે અને એક 20 ફૂટ ઊંડી કુંડી છે એ ધસી જવાના કારણે પાણી પમ્પિંગ સ્ટેશનમાં આવી નથી રહ્યું અને જેના કારણે પાણી બેક મારી રહ્યા છે. આથી આ કામગીરી રિપેર કરવા માટે થઈને નગરપાલિકાએ 3 દિવસ પહેલાં કવાયત કરી અને તાત્કાલિક પાઇપ ઉતારી અને બધું કામગીરી હાથ ઉપર લીધી. તો તાત્કાલિક અમુક વિઘ્ન સંતોષી રાજકીય માણસોએ સિંચાઈવાળાને જઈ અને કહ્યું કે આ કામગીરી બંધ કરાવો, તમે શા માટે આવી પરવાનગી આપો છો, એમ કરી અને એ કામગીરી તેઓએ બંધ કરાવી. આથી બહુ સ્પષ્ટ છે કે એક બાજુ કામગીરી કરવા નથી દેવી અને બીજી બાજુ ગટર ઉભરાય છે તો એની ફરિયાદો કરવી. એ ચોક્કસ માણસોના નામ હું નહીં આપી શકું, પરંતુ અમને ખ્યાલ છે કે આ પાટણની જનતા આ પ્રકારની સમસ્યાઓમાં ઘેરાયેલી રહે એવા ચોક્કસ રાજકીય સ્થાપિત હિતોને રસ છે. નિકાલ થશે બાબતનો? હા, આ બાબતનો નિકાલ થશે, કારણ કે અમે જીયુડીસીને બોલાવી અને આનું શું નિરાકરણ થાય અને કેટલું સત્વરે નિરાકરણ થાય એની અમારી અત્યારે યુદ્ધના ધોરણે બધી કામગીરી અને પરામર્શ અલગ અલગ કચેરીઓએ ચાલી જ રહ્યો છે.